ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. દોસ્તો, બસ હવે લાગી ગયા છીએ તૈયારીના છેલ્લા સ્ટેપ પર. આ છેલ્લું સ્ટેપ એટલે આપણે બહુ બધું વાંચેલું છે. હવે આ છેલ્લા સ્ટેપની અંદર આપણે બધી વસ્તુ જે વાંચેલી છે એને શેપ આપવાની છે. આ શેપ આપવાનું કામ એટલે રિવિઝન. તમે બધાએ બહુ સરસ મહેનત કરી છે, બધું વાંચેલા છીએ, પણ એ વાંચેલી વસ્તુને જ્યારે આપણે 3 કલાકની અંદર પેપરમાં લખીશું એના આપણને માર્ક્સ મળશે. યાદ રાખજો દોસ્તો, તમને શું આવડે છે એના માર્ક્સ નથી મળતા, તમે પેપરમાં શું લખો છો એના માર્ક્સ મળે છે. તો અત્યારે સુધી આપણે વાંચવા ઉપર ફોકસ કર્યું. હવે આપણું ફોકસ એ રિવિઝન તરફ થવું જોઈએ કે એ જ ચેપ્ટરને આપણે પહેલા 3-4 કલાકમાં તૈયાર કર્યું, શું હવે એ ચેપ્ટરને હું 2 કે અઢી કલાકમાં તૈયાર કરી શકું છું? હા, તો એ બધી વસ્તુનું સમાધાન દોસ્તો હું તમારી માટે લઈને આવ્યો છું. દોસ્તો, ઘણા બધા પ્રશ્નો આપણી સામે છે. ઘણા બધાને ટેન્શન થાય છે કે હારું હવે બધી ચોપડીઓ તો ભેગી કરી, પણ હવે વાંચીશું શું? ઘણું ટેન્શન આપણી આસપાસ દરરોજ લોકો આપણી અંદર એડ કરે છે. વાંચેલું બધું જ એ પેપરમાં લખાય ને એ માટે મારે શું કરવું એવું વગર છે. તો દોસ્તો, હું એવું કહું છું કે શક્ય હોય ત્યાં સુધી તમે ચેપ્ટર વાઇઝ તૈયારી કરો. દરેક ચેપ્ટરને પ્રોપરલી તૈયાર કરો અને પેપર્સ જુઓ. પેપર્સ જોઈને તમને આઈડિયા આવશે કે કયા ચેપ્ટરમાંથી કયા મોસ્ટ આઈએમપી પ્રશ્નો નીકળેલા છે. આ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની એક યાદી તૈયાર કરો અને એનું ચેપ્ટર વાઇઝ પ્લાનિંગ કરો. એ જુઓ કે મારે કેટલા ચેપ્ટરને કેટલો સમય આપવાનો છે. ઘણા ચેપ્ટર નાના હોય તો એનું વન શોટ રિવિઝન બનાવી કાઢો. વન શોટ રિવિઝન એ આપણને બહુ જ ફટાફટ દરેક વસ્તુની તૈયારી કરાવવા કામમાં આવશે. તમારી પોતાની નોટ્સ તૈયાર કરો, મોસ્ટ આઈએમપી લિસ્ટ અને પીવાયક્યુ તૈયાર કરો. જે પૂછાયેલા પેપરોના આધારે તમને આઈડિયા આવી ગયો હશે કે આટલા ક્વેશ્ચન તો મારે કરવાના જ મસ્ટ. 2 કામ થશે. એક, તમારો સમય વધશે, તમારો સમય બચશે કે મારે હવે કેટલો સમય આપવાનો છે, અને બીજું, તમારી અંદર કોન્ફિડન્સ આવશે. દોસ્તો, આપણે બધા જાણીએ છીએ કે આપણે કોઈ જગ્યાએ મુસાફરી કરવી હોય તો આપણી પાસે સ્પીડ તો છે, પણ સ્પીડની સાથે મારે એક્યુરસી પણ જોઈશે. હા, તો આ તમે જે પેપરો જોઈ રહ્યા છો, રિવિઝન કરી રહ્યા છો, એ તમારી મુસાફરીને બહુ સરળ બનાવશે. તો 2 વસ્તુ પર ભાર મૂકજો દોસ્તો. એક, તમારે રિવિઝન માટે સમય બચાવવાનો છે, સોલિડ વર્ક કરવાનું છે, રાત દિવસ એક કરવાનું છે. ત્યારે તમે લોકો કરતા સ્માર્ટ વર્ક તરફ જઈ શકશો. દોસ્તો, હાર્ડ વર્ક અને સ્માર્ટ વર્ક, એમાંથી સ્માર્ટ વર્કને પસંદ કરજો, કારણ કે હવે સમય બહુ જ ઓછો બાકી છે. દોસ્તો, તમે જ્યારે કોઈ પેપરોની તૈયારી કરો છો ત્યારે પીવાયક્યુઝ તમે જોઈ લીધા છે. આ ચેપ્ટરના આટલા પ્રશ્નો તો કરીને જવું જ. દરેક ચોપડીની અંદર 30% સિલેબસ એવો હોય જે સૌથી વધારે આઈએમપી. આ 30% સિલેબસને ઓળખો. દરેક વસ્તુને ડ્રોઈંગ સરસ રીતે દોરી કાઢો, ચાર્ટ સ્વરૂપે તૈયાર કરો. ઓછા સમયમાં વધારે તૈયાર કરવું છે તો નીટ એન્ડ ક્લીન ફાસ્ટ રિવિઝન થાય. રોજનો એક નાનો સ્ટેપ ઉઠાવો કે હું જેટલું વાંચું છું એના કરતા હું 1 કલાક વધારે વાંચીશ. વધારે પેપરો સોલ્વ કરો, અને એ વધારે પેપર સોલ્વ કરવા માટે લખીને તૈયાર કરવું એવું નથી કહેતું. એમસીક્યુઝ વધારે એકવાર જોઈ લો. એક પણ એમસીક્યુ એવું ના હોય જે તમારી આંખોની સામેથી પસાર ના થાય. પણ આ બધાની અંદર સૌથી અગત્યનો રોલ છે પેરેન્ટ્સ. દોસ્તો, તમે જો મારો વિડીયો જોઈ રહ્યા હો અને માતા પિતા હો તો પ્લીઝ હવે બાળકોને પ્રેમથી તૈયાર કરો. એની જોડે સમય વિતાવો, એને ગમતી વસ્તુ કરો, રાત દિવસ મહેનત કરવા માટે ભેગા થઈ જાઓ, કારણ કે આ ટીમ વર્કનું બેસ્ટ એક્ઝામ્પલ છે. તમે જો સરસ તૈયારી કરાવશો તો બાળકનું રિઝલ્ટ સરસ આવશે, કારણ કે અત્યારે ઘણા ટેન્શન વાળી સ્થિતિમાં હોય છે. એને ગુડ એચિવમેન્ટ તરફ લઈ જાઓ અને પછી જુઓ કે એની અંદર કેટલો સરસ પ્રોગ્રેસ થઈ રહ્યો છે. એના સ્કોર 80% હતા તો હવે 85% તરફ લઈ જઈએ. એના સ્કોરને હવે આપણે વધારવા માટે ટ્રાય કરીએ. એ જ આપણું એચિવમેન્ટ છે, એ જ આપણો પ્રયત્ન છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ, ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ. બાય એવરીવન, ટેક કેર.